ખેડા જિલ્લામાં મહુધા વડથલ વિસ્તારમાં એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે। મહુધા નજીકના નર્મદા કેનાલમાં લગભગ 30 જેટલા ગૌવંશના મૃતદેહ પોટલ મળ્યા છે। ગૌવંશના પોટલા કેનાલમાં તણાતા જોવા મળ્યા હતા, જેના કારણે હિન્દુ ધર્મ સેનામાં ભારે રોષ જોવા મળ્યો હતો। હિન્દુ ધર્મ સેનાના નેતા રાજન ત્રિપાઠી દ્વારા દૂરસ્થ જીસીબી મશીન બોલાવીને ગૌવંશના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે। આ ઘટનાની જાણ થતાં જ મહુધા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઘટના સ્થળની તપાસ શરૂ કરી છે। जय श्री राम, जय गौ माता। वड़थल आगे 500 मीटर दूर आ केनाल है, नहर है नर्मदावाड़ी। ए तमे जोई शको छो कि 50 थी वधारे पोटला जेमां गौवंश है, हवे पोटला जेसीबी थी कढाया छे અને 50 થી વધારે પોટલા જેમાં જીવાતો એટલી પડી ગઈ છે, એક અસહનીય ગંધ મારે છે, દુર્ગંધ છે અહીંયા। અને 50 થી વધારે પોટલામાં ગૌવંશ જ છે કે પગ, માથું, હાથ તો કાનને બધું અમે જોયું છે। એટલે જોયા પછી જ હું આ વિડીયો બનાવું છું કે જેથી કરીને કોઈ એક્સેપ્ટ ના કરે કે ભાઈ ગાય નથી ને ભેંસ હતી। અહીંયા શુદ્ધ પાણીને દૂષિત કરવાના પણ પ્રયત્નો છે અને ગૌવંશને કતલ કરીને એક આ જે રીતે ફેંકવામાં આવ્યા છે, હું તમને બતાવીશ આગળ એના વિઝ્યુમ, તો તમે જોઈ શકો છો કે કઈ હદે આ ક્રૂરતા થઈ છે, કે સાથે આટલા ગૌવંશની કતલ થઈ રહી છે। તો બસ હું મારા મિત્રોને કહીશ કે તમે જરા વિડીયો બતાવજો અને જો તમે આ કેટલા બધા પોટલા છે જેમાં ગૌવંશ છે, તમે જોઈ શકો છો। આ છે પોટલા છે, આ બધા ગૌવંશના છે। અહીં છે કે આ બાજુ આવો તમે જુઓ, આ જેટલા પોટલા છે બધા ગૌવંશ છે અંદર, આ તમે જોઈ શકો છો। અડધા બાર જેસીબીથી કાઢ્યા છે, જેસીબીથી કાઢવાનું કામ ચાલુ છે અને બસ હવે જુઓ હવે આગળ શું થાય છે। પોલીસ આવે છે, પંચનામું કરીશું અને બાકી જે છે પોલીસ તપાસમાં આવશે। જય શ્રી રામ, જય ગૌ માતા। સુશાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।